ખરેખર નવાઈનો મકાયા વાયા છે ઓન જો એટલે કેટલા ખુશ થઈને પડી રહ્યા છે રે તુકા હસા રે તુકા હસલ્યા રે ખરેખર ઓન જ મકાયા વાયા છે અલે અમારે એરંડા વાયા છે ઓવા ખાલી એરંડા પાકવા જો પછી તમારી વાત છે ખરેખર ઢગલો કરીને પછી હું ઊભું થઉં છે એરંડા ઢગલો મઈમ જોકે જોકા અરે દોત કાઢે છે પડ્યા દોત કાઢે છે મકાયા પાકી ગયા છે વધારે એટલે તાણ હું અર્જનજી પછી અર્જનજી પહાણ થવા દે બધી વાત કરું છે કે મારે એરંડા ઉતારીને અને પછી એરંડા ઢગલોમાં ખરેખર ઊભું થવું છે પછી ઓગળી ધર કરવી છે જો યા અમારે એરંડા સીમ તાણ હું ટાઈગર ઓહો અર્જનજી ટાઈગર ટાઈગર છે કે લે તું તો ગમમાં સોજી આયો લે તારી રાતનો હું ઓટો મારવા ગયો ખેતરમાં એરંડો ને હચ રાખવા ગયો તો ઓલે એરંડા તો ભાઈ બંધ કોઈ તાકાત નહીં ગોગળી અડાળા એરંડો ઓગળી તો ઠીક વાત છે પણ પેલા પોપટલાલ નું ખરું લે મકાઈ એટલા પાકી ગયો છે ને ખરેખર ઢગલો કર્યો છે ને ઢગલોમાં ઊંઝો છે એક કોઈ હસ લ્યા નવાઈનો મકાયા પાછળ છે તમે જોવો તો ખરેખર એટલો ખુશ થઈ ગયો છે માણસ લે મન તેમ થઈ ગયું ખરેખર આપણે એરંડા ઉતારી જઈએ અને પછી ઢગલો કરીએ પછી ઢગલા ઉપર બેહીએ એમ એ આપડા તો અત્યારે કુની માળો છે મૂર્ખા પેલો હસલે સાળા કરે છે યાર એટલા મકાઈ હતી ને પાકી ગયો છે એટલા ઢગલો કરીને હતો હક તું એ બધું રડે જ મારો પાવર આવ્યો છે યાર અલ્યા લાઈટ કર લાઈટ નહીં આવ્યો લ્યા પાવર છે હું જઈને આવ્યો ઓઈડી તો હજી પાવર નહીં આવ્યો કોક કાપશે એમ પેલો ગોળો નતો થતો ગોળો થતો હતો તાનો પણ પેલો કોટો ખરો ને કોટો એ 0 ઉપર જ છે તો નહીં આવ્યો બે 400 નો થાય ને કોટો પાવર 400 તાણા આવે છે એવું અને પેલો ખુશ થઈ ગયો છે એ તો મકાયા ભાળીને એટલો ખુશ થઈ ગયો છે ખરેખર એટલી રીસળી થઈ ખરેખર મારો ભાઈ બનાવત ને લે પોપટલાલ તો ખરેખર એકી કુડી પહોળો ફાડી નાખો તો ઢોસેલો પડ્યો વડલ્યા એટલે એ રોહિત તમને જોઈને હતો તો એમ કેજો ખાલી જોઈને જ હતો તો તાણે મૂકી દો હોલ્યા ઓહો અમારે એરંડા વાયા છે પછી તમે જોવો એમ એરંડા પાકે ને હા. માળો ઉતારીને પછી ઢગલા પર સળીને હું છે અને પાકી જાય ને તો પછી પેલા નહીં કાઢી નાખતો ગુણિયો એ ગુણિયો ઉપર સળીને આવું છે હા એરંડાનો ગુણિયો એરંડો ગુણિયો એરંડાનો પેલા ડોકા આવે કે આ એ ડોકા હુકાઈ જાય ને ખરેખર એ ડોકા સીધી બાળી કૂટો પછી ના કે? ના ચાલો ના બોલા લઈને તો કાઠો અટક્યો છે પાછો એના માટે હંગરી રાખવા છે તું હેડ જે ઘેર પાવર આવે પછી જીએ પણ પેલા સાપ પીવો છે એટલે આબુ પડે પછી પોનતમાં હો એ તો હું આવું છે હા એમ ન પછી છે ને તો કઈ ફરી જશો ને પછી મારે એકલાને પોનતમાં જવું પડે છે ના ફરું લે પણ પેલા તું સામેલ નકા તું સામો ફર્યો ને તો બધા આપણે ફર્યા એમ ના સાત હું પાઈ ગયું દૂધની થેલી લાવ્યો છે એમ તો લેટા લે હેડ જીગા કોઈ ટાડે પડે છે ટાળ તો પડચી 12 વચ્ચે કોમ છે એ કોણ આવી કરશે કોલ છે પાવળો બાવળો શક નહીં ગયા પાવડો અત્યારે આટલી ટાઢનો છો પાવડો ભગવાન એકલા તો ગોદડો લઈને ઊંઘી જો ઊંઘવા જેવું નહીં હાલ ભાઈ અલ્યા ભાઈ અત્યારે પાવડા બાવડા મેકી દેવાય ખરો શિયાળો જોમે છે અત્યારે ઊંઘવાની વાત રાખવાની વે ઊંઘ્યું તો ઘઉં ખા હું ઘઉં તો એ તો વેસવાણા લઈ લેવાના પણ આવી ટાઢ ખમાય તારે તો ખમી જ પડે કે પાવળો લાય ને પેલો ડોસો જો પોપટલા એ તો મકાઈ પેલો મકાઈ ભાજી ના કાઢી ગયા હા તે ખાસો બધો ઢગલો છો તો કે અમારા હા તે ઈકણ રાખવાળી માટે મોકલ્યા છે તું હું ઘેર હો ગુસ્તાન મારે થોડું કોમ હતું થોડું યુટ્યુબ નું કરું છું કા એટલે ઘેર બેઠા બેઠા થાય ને મોબાઈલ ને નહીં ખાવા પણ ડોહો જતો રહે હટા નું તું આઈ પડી રહ્યો શું લાગે એ તો તવન ખબર નહીં મુઠ્ઠી અટકો તો પણ મજબૂત છે અરે આ ટાડી સેવી છે તું તતડી પે છે ડોહો રહી શકશે મકાયા પર ઈયોને શેટર પહેરીને કાઢ્યા છે શેટર પર ના રહી શકે ડોહો પણ અમે તો જ્યાં છે મને કી બે તાણ હું બે મૂકી હું થાક્યો છું બેહું છું એટલે જતા રહ્યા જવા દે તને પાવળો શક નહીં પાવડો તો નહીં ચોય બીજા અર્ધનજી બર્ધનજી લેતા હો જોઈ છે નહીં પાવળો એ તો ચોક મેક્યો હા મને એ ખબર નહીં વે હાર હેડ હું તને પાવળો હો જઉં છું હાર દો એક ટાઢ પડે છે ના ડોહાય જપતા નહીં અત્યારે ભાઈ બંધ અલ્યા સાત તું પછી મેલજે
પણ તું મને કે કા ડોયણીમાં તું ઊંઘ જ શેમ કરીને ઓમો હા ખરેખર તું 11-12 વાગ્યા પછી આવે ને તાને ખબર પડે કે ઊંઘું છું શેમ કરી. અલ્યા મૂર્ખાળ જીડોઈ ને પડી રહેશે આ તો એટલી જગ્યા વધે છો મો. એ ગપ્પા મારવાનો રવા દે યાર. આવલી ડોયણીમાં તો મારું છોકરું ના ઊંઘાઈ લે. ગપ્પો નહીં મારતો પણ તું ખાલી હું ઊંઘ્યો હોઉં ને એટલે જોવા આવજે. એટલે 12 વાગે માં તારા ઘેર આવવાનું. તારે જોવું હોય ને કે કેટલી જગ્યા વધે છે તું કદાચ છે ને આઈને ગોદડું લઈને બાજુમાં ઊંઘે ને તો ઊંઘી રહે એટલી જગ્યા વધે છે બોલ. ઓહો આ તો ખરેખર ઠંડીના ઠરતા હોય લે એટલે ટૂંટિયું થઈ જતા હોય એટલે ડોયણી અડજી પડી રહે છે એની વાત કરું સારે એમ. હા એ તો સમજી જો વાત આખી પણ સાનું હું કરી કેજો ખાલી. સા ઉકળે છે તું સાત પીવો છે તારા બરોબર પણ મને પેલું નહીં બેહ્યું ભાઈ બંધ પેલો એક મકાયા પાકે છે ને ખુશીમાં ઊંઘ્યો છે એ જો કે તું વાત કરે છે ને મને બિલકુલ ગમ્યું નહીં પણ હું કરવાનું કે દોત કાઢતો તો લ્યા દોત કાઢતો તો મારા હમ જોઈને બોલો. એના તો કનેક્શન તું આવ્યો ને હું હોત ને તેના તો દોત પાડી નાખોત બોલી ઈટી ઈટી મગજ તો મારી જતું રહ્યું કીધું ઢોસેલો પાડો એમ પણ ભાઈ બંધ છે લે આમ એટલે હું કેવું એમ. હા એ વાત ખરી ભાઈ બંધ તો ચાલે લે તું ચાવ કળા કરજે કોકે સાતમ હું ઉકાળું છું હે એટલી ગળા મનનો હું ટ્રાય કરું. તું સાવ કાય એમ ની ટ્રાય કરવો હોય ને 11 વાગવા દે ખાલી પછી ટ્રાય કરજે. એક કોબળો આલું અને પછી તું આમાં ટ્રાય કર કે કેટલી જગ્યા વધશે એમ. પાવડા યાદ કરી સતુરી તમે શું કરો છો? એ કરશનજી તમે જોજો લે મારા પગ ડોયની મસ્ત છે જોજો. આ તો હાથ બાર દોઢ હાથ બાર આવું આ ઘર ધણી શું ખરેખર આ તો મને ગોડો ગણ છે લ્યા મારા ભાઈ બંધ ખરેખર અર્જનજી ખરેખર આ જોજો યાર ખરેખર બે ફૂટ જેટલી ડોયણી છે અને મને હું કે તમે 12 વાગે પસાવજો ખરેખર અરજી ડોયણી પડી રહે એમ. પણ આ તો ઊંચી જમીથી વેચે છે કે નહીં? કહું છું લ્યા આ તો હવે હું કેવું મારા ભાઈ બંધ તો જો એકલો બોલું છે તે 12 વાગતા મોજ છો કરશનજી આયા છે લ્યા. તારે રાતના ઓહો ઓહો કરશનજી ધૂણો જો આમ તો આમ બહાર આવો થોડા યાર કોઈ માણસ બહાર બોલાતો હોય ના ખબર પડે તો કોકનો આમ બહાર આવીએ એટલે ભાઈ બંધ ઓન સાની મેક આવી છે કે પછી શમ છું સીમ કેજે મને. સાશીઓ નાખ્યો તું એ સાતમ હું પેલો ઠાકોરજી નાખ્યો છે પણ ઓન બોલાયા તી બોલાયા છે હું નહીં બોલાયા પણ તો પેલો શ્રી ઠાકોરજી ચાવાળો નાખ્યું છે ને પડીકા વાળો સામોય ઓવો એના લીધે જ આયા છે શંકર ઠાકોરજી ચા બ્રાન્ડ છે બ્રાન્ડ એમ. મેક આવી છે જબ્બર મેક આવી છે હો એટલે તારા આયા છે એ અર્જનજી તે વાતો કરા ગણ હું કોમો આવ્યો છે યાર એટલે અત્યારે અમે નહીં આવીએ મજૂરી શું કેવું ભાઈ બંધ ગાડીવાળા છે વધારે હું કોમો આવ્યો છું હે અમારી કોઈ કોમ નહીં એવું જ તે હાલ કોમ આયા હો અમે ઠંડીના કોઈને કોમ બોલાવતા નહીં કે કોમ અમે જતા નહીં. હા. અરે મારા કોમ છે તમારું પેલો પાવડો છે વેતા હાલો એમ કહું છું. તું વેચ્યું છે ને પાવડા નહીં વેચતો કઈ ઘેર જતા રહો અરે વેસા તો નહીં લેવો યાર તો પછી પોણી વાળું છે ખાલી લહાડના બે સાયડા પાસે મોડો પાર આવે છે કે પાઈ ગયું કે એટલે કરશનજી ની મેળાવો શંકર પાવડો છે ને આજે પોણત છે મારા શું કેવું હુંની મીટિંગ ભરી છે. ઓ શંભુજી હુંની મીટિંગ નહીં ભરી મીટિંગ તો ઓટોમેટિક ભરાય છે પેલા અર્જનજી એકલા હતા પછી બે છે પછી કરશનજી આ ત્રણ છે ને અમે 4 છે એમ. હું છે કોઈ પ્રોગ્રામ તો નહીં રાખ્યો કે બધા ભેળા થયા છો? એ શંભુજી ખરેખર આવી વાત જ ના કરવાની ભગત થઈ જાય છે ખબર છે કે હા ભગત થઈ ગયા અલ્યા છે કદી ભગત થોય ને દારૂડિયા ભગત છાસ છ્યા છે અમે તો છ્યા છે એવું લાગે છે. અલ્યા ભગત તો થઈ ગયા ભલે થઈ ગયા પણ તમે પાવડો આલજો મારા પોણતમાં જવું છે. એ શંભુજી પાવડો યાર એ નહીં મારા પોણે ભાઈબંધ કેડે ને યાર પેલો હું આવ્યો પાવડો મને મળે છે એટલે પાવડો તો કોઈ નહીં મળે મારા પોણી વાળવા છે રંડોમાં અલ્યા બધો ના જ વારા છે. વારા તો છે. સતુરજી તે કે પેલા કોણ આવ્યું હું આવ્યો કે ના આવ્યો પાવડો લ્યા એટલે પાવડો મારો છે કલાકો પર પોણી લીધું ભાઈ બંધ ખબર છે કે એ હા
એ બધું તો ઠીક વાત છે, પાવડો તો મળી જાય, પણ કાલે એરંડા ઉતારવા આવશો તો એ 2 જણા એ આવ્યું મારે ખાલી 2 દોમો વાળો 2 દોમો વાળતા કેટલી વાર થા પછી તો એ ફરી જો લે એમ 2 દોમો વાળવાનો ખાલી 2 એરંડા મારો ઉતારવા છે, ભલે કાસા હોય કે જોને પાકા હોય, પણ ઢગલો તો કરવો જ છે એમ. અલ્યા કાસા ના ઉતારે મૂર્ખા. ના ઢગલો તો કરવો જ છે શંભુજી. શું કેવું ભાઈબંધ? ઢગલો કરવાનું કારણ છે મોટું એમ. હું કારણ છે ને કુણા ઉતારીને તમારે શું કરશો આવ્યો છો તમારે કુણા એટલે એરંડા શંભુજી ઉતારવા? લોકો અમે ઢગલા કરીને રેહબળું છું અને ખુશ થઈને પછી સેવા આવું છું. શું કેવું ભાઈબંધ? મકાયામાં પડ્યા દોત કાઢે છે શંભુજી. અલ્યા એ તો કોકને પાચો હોય તો અને એવો વળી ગયો મૂર્ખો છે ઢકોલા પર બેઠો બેઠો દોત કાઢે છે. સલ્યા શંભુજી પોપટલાલ છે ખરેખર, મકાયાના ઢગલામાં પડ્યા દોત કાઢતો તો મુઈ થઈને હેઠા થઈને આવતો તો એટલે હતો તો એ તો વહવાળા જ્યાં હું જીગા પાણ જઈને આવ્યો તો વહવાળા જ્યાં છે વાળા જાય વધો નહીં, પણ દોત છો કાઢવાના આવે છે યાર. અને ડોહો અત્યારે વહવાળા ગયો છે. પેલા જીગલા ઈ કાઢ્યા છે અલ્યા આવી ઠંડીનો ના કઢાય ડોહા ને, ડોહો ઠરી ગયો હ. પછી સવારે 4 વાગે પછી એનું લાકડા કાઢવો પડશે. અને લાકડો કોને કાઢવો પડશે? પટી જાય તો પછી કાઢવો પડે એમ. અલ્યા આજે જઈને જોવો ડોહો ઠરી ગયો, આ દોત નહીં કાઢતો હોય. ફરી નહીં ગયો આ કે શું દોત કાઢતો તો યાર. હું જોઈને આવ્યો છું, ખરેખર પડ્યો દોત કાઢતો તો મારા આમ કાતરતો તો રે, પણ જો ઓલે એરંડા બધા ઉતરી જવા છે પછી એમ વાત છે. અલ્યા એરંડા તો પછી ઉતારજો, પણ પેલા જોવા નકર નવું થઈને રહા હવારે. એમાં હું જોવાનું છે? તમારે જોવું છે? હા છે તમારે જોવું એ છે? હેડો બધા ઈ જઈને જોવા, એ ઠરી ગયો આ હતો નહીં હોય. અરે બતાવ અરે મોન નહીં લે, તું હેડ જે હમણાં. હું પેલો સાયલા ચા પસાઈને પીએ જ પેલા ત્યો હેડો એ ડોહા કન. લે હટજો. હેડો. એ શંભુજી પાસ આવજો. અરે મારો ભાઈબંધ ખરેખર હું કેતો ખબર છે? કાઢો એનીમાં ખરેખર 2 જણા ઊંઘ. અલ્યા આમાં 2 જણા છોકરું એ ના ઊંઘ. રાજી ખાલી 12 વાગ્યા પછી જો આવજો અને ગોદડું લઈને જ આવજો. કદાચ હું ઊંઘ્યો હોય ને જગ્યા વધે ને તો એવું હુઈ જજો ખાલી. અલ્યા મૂર્ખા એ તો ટાઢે મરતો તો ટૂંડી વાળીને ઊંઘતો નહીં એટલા. એટલે જ કહું છું જગ્યા રસ એમ ટૂંટીઓ મારીને ઊંઘું છું ભાઈ બંધ. એ, આ તો ટાઈમ પાસ કરે છે. એ પેલા ડોહાને જોવા જવો છે હેડો ને કે નવું થા. આ અર્જનજી ના મનો આજે પછી જોવા નહીં મળે. શું કેવું ભાઈ બંધ? આયા, આયા. એ તો જોવા નહીં મળે એટલે હસા દોત કાઢે છે રે લ્યા. હા હું કીધું જોવા નહીં મળે એટલે હું શું કેવું? કને હેડો બતાવજો. શું હશે લે? શીશિયા મકાન ઢગલામાં છેડો. એના હિતરમાં સારે શોપ હોય. જો યાર, હું ખોટું કેતો હોય ભાઈબંધ, તું ખાલી તું જો ખાલી દો. છે કે નહીં? જો છે કે નહીં? અલ્યા ડોહો ઠરી ગયો છે. હરી ગયો ડોહા હાથ જ નહીં અલ્યા મૂર્ખો ઠરી ગયો છે, દોત નહીં કાઢતો ઉપાડો ને. હા બધું કોપસ અરે મૂર્ખા તું યહુ કાઢજો. જો આ લાકડું થઈ આ જો ગયું આ પગે સીધા નહીં થતા. હું કહી ગયો. ઉપાડો ઉપાડો ઉપાડો. અરે ઉતાવળ નહીં કોને ઊભો કરો તાણે. આ ના આ તો લાકડું છે અલ્યા લે લાકડું થઈ ગયું સાથે. આવો. આ તો લાકડું થઈ ગયું આ હું ક્યાં? સતુરજી તો એ હું કરીશ યાર પેલા કે ઉપર આ દોસ્ત કાઢે મને અલ્યા માર ઘેર લઈ લેજો માર ઘેર લઈ લે હેડો. જો અર્જનજી નું ઘર નજીક છે ઉઠાડો અર્જુનજીને ઘેર લઈ લો. પહેલા કેવાય યાર, ખરેખર આવું થાય એમ. પણ તારે જોવું પડે મૂર્ખ. અલ્યા લે એટલે પકડો અરે ઉપાડો ઉપાડો. લાકડું ગહો પગ ગહો બૂટ બૂટ કાઢવાના બૂટ પર શંભુજી કાઢો બૂટ કાઢો એક ફોન કરો ને. એમ કહો આપણે. આ ડોળા ફાટી ગયું છે આ ડોહાનું સાપ એક ફોન કરો. આ દાવત વાય બીજે આવ્યા તા ઝૂલો હું ગાળો છે. એ સીટે વાય નહીં થાય શંભુજી ચાને ઠરી ગયો છે માણસ. પોણી લાવ ને પોણી. અરે યાર પોણી ઉભારો બરાબર. એ કસરત કરાવો. આ તો સીધા છે સમ હા હાશ. અલ્યા પોપટલા જાગસ. પોપટલાલ. કોણ સાલે? અલ્યા ઊંઘાળો. કોણ સાલે? અલ્યા ઊંઘો. અર્જનજી. અલ્યા ભલા મોણા આટલા ટાઢનું જવાય લે તમારો વાહવાળી. અલ્યા હોય છે હું આવી જાઉં, હું તો ઓટો મારવા જતો મકાઈ.
કોપા છે ઓય કોણ લાય મને રહ્યા. અને તમે હતા છો કને હું તો ચો વાહો છે તો મકાઈ કોઈ લઈ ના જાય એટલે ઈની ઠરી ગયા હતા તમે તો એટલે મૂર્ખતા દોત છો કાઢવાના આવશે મન પાડી એમ કે છે ખાલી અરે હા દોત નતો દોત નહીં કાઢતો કાઢતો લ્યા. ડાકુ ફાટી ગયું તી માણસનું. પૂછવા જાય કે મૂર્ખા ખાલી મને પૂછવા જાય યાર પૂછવા હું જાય છે ખાલી પૂછતા કદાચ જાય. હાસુ બોલી જાય તેમ વાત થાય છે ખાલી પોપટલાલ મને પાડીને દોત ચમ કાઢતા તેમ કયો ખાલી અરે મૂર્ખા દોત નતો કાઢતો હું તાણ હું કરતા હતા મને ટાળો આવી છે ઠરી ગયો એટલે અલ્યા એમ વેટ કી નકા નડો હબુલદો રહીશ ને ઓય. પહેરાવો પહેરાવો નકર ડોહો જતો રહેશે હમણાં મૂર્ખા તારો મજાક મજાક ઠરી ગયેલો તો મને ખબર જ નહીં તે ઘેર છોકરો જવાન જૂથ છે એને કાઢવો પડે પણ ફોન માં નહીં નિહારતા ને કે ફોન માં નિહારતો જ નહીં ને પેલો તો. ધાક રાખવી પડે છોકરાને માથા સળાયો છે ને પણ જેનો તો એટલે ફોન માં એમની લાડમાં મોટું કરે છે એટલે પછી કોઈ કીધું જ ના મુઈ લાડમાં તમે જતા રહો તાજ શું કહેવાનું આમ કીધું કરતો નહીં છોકરો પોપટલાલ છોકરોને ધાકમાં રાખો અને કોમો વાળો તો જ લીલા લેર થાય ને કે તમારે કોઈ વાતે લીલા લેર નહીં થાય હા અને આ અર્જુનજીને સામે લ્યો છે પીન હવાના ઘેર જઈને ઊંઘો આમ શાંતિથી હા મારું ટાઈગર ગ્રુપ માણેકનાથ હા